તમે લોકો પર જો એક મિની ટ્રેક્ટર લેવાના હોય તો આ વિડીયો તમારા માટે છે। આ વિડીયોની અંદર હું 3 બાબતો વિશે વાત કરીશ, જેના થ્રુ તમે લોકો એક મિની ટ્રેક્ટર ખરીદવાના હોય કે આવનારા સમયમાં ખરીદશો તો તમે લોકોને થોડીક જાણકારી મળી જાય કે હા ભાઈ, આ વસ્તુ આની અંદર હોવી જોઈએ કે ના હોવી જોઈએ, એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ। સૌથી પહેલી બાબત એ છે કે મિની ટ્રેક્ટર લેવું તો એક સારી રીતે સમજે વિચારીને એક સારી કંપનીનું લેવું, કેમ કે ગુજરાતની અંદર મલ્ટિપલ બધી જગ્યાએ એવા ભાતના જાતના આપણે કે આપણી ભાષામાં તો ટ્રેક્ટર જોવા મળી જ જાય છે। સકડો ટ્રેક્ટર હોય છે કે પછી અલગ અલગ જાતના ઘણા પ્રકારના ઓફલાઈન ઘણી બધી નાની નાની કંપનીઓ, મોટી કંપનીઓ એવા ટ્રેક્ટરો બનાવે છે અને માર્કેટની અંદર વેચે છે। અલગ અલગ ખેતી પ્રમાણે અલગ અલગ સિસ્ટમવાળા અલગ અલગ ટાઈપના અલગ અલગ પ્રકારના ટ્રેક્ટરો આપણે માર્કેટની અંદર જોવા મળી જ જાય છે, અવારનવાર ટ્રેક્ટરો। પણ તમારા લોકોને જોવાનું છે કે એક સારી કંપનીનું ટ્રેક્ટર તમારે લેવું છે તો એક 2 બળદનું કામ આપી શકે એવું ટ્રેક્ટર તમારે લેવાનું છે। હવે આ 2 બળદનું કામ આપશે એવું કયું ટ્રેક્ટર હશે એ કઈ રીતના ડિસાઈડ કરવું, એના માટે તમે લોકો બીજા નંબરની સિલેક્ટ કરી શકો છો HP। HP એટલે કે ટ્રેક્ટરની તાકાત સમજી લ્યો કે કયા HPમાં તમારે ટ્રેક્ટર લેવું છે। હવે HP બહુ સારી રીતે ડિસાઈડ કરવી પડે છે, કેમ કે તમારે જો 2 બળદનું કામ લેવું હોય તો 15 HPનું ટ્રેક્ટર પર તમારા માટે વધી જાય છે, કેમ કે એને હા નથી ચડવાનું। એટલે એ તમારે જોવાનું છે કે HP આપણે સારી રીતે સિલેક્ટ કરીને લઈએ કે ભાઈ 15 HPનું લેવું છે કે 20 HPનું લેવું છે, 21 HPનું લેવું છે, એ કેટલા HPનું આપણે ટ્રેક્ટર લેવું છે ને એ તમારે સમજી વિચારીને લેવું જોઈએ, કેમ કે વધારે તાકાતવાળું ટ્રેક્ટરની જો તમારે મિની ટ્રેક્ટર લેવું હોય તો જરૂર ના જ હોય, તો એ પ્રમાણે તમારે લોકોને સિલેક્શન કરવાનું છે HPની અંદર। ત્રીજી બાબત અહીંયા હું તમને લોકોને સમજાવી દઉં કે એક ટ્રેક્ટરની અંદર જેટલા ભાતના ફીચર્સ જે જોવા મળે છે ને એ તમારે ટ્રેક્ટર લેવાનું ક્યારેય પણ નથી થતું, કેમ કે જેટલા સેન્સર આવશે, જેટલા ફીચર આવશે એટલી જ પ્રોબ્લેમ પર આવશે અને એટલું જ આપણે માથાકૂટ પણ કરવી પડશે એની અંદર। એ વસ્તુનું હંમેશા ધ્યાનમાં રાખવું કે એક ટ્રેક્ટર છે તો એને સિમ્પલ ખેતીના કામમાં આપણે વાપરવાનું હોય છે, તો વધારે પૂરતા આવા ટ્રેક્ટરો ના ખરીદવા જેમાં વધુમાં વધુ સેન્સર આવશે અને સેન્સર થ્રુ બધું થાય છે। એક બટન દબાવો લિફ્ટ ઉપર થઈ જાય। હવે લિફ્ટ ઉપર કરવા માટે બટનની તો તમે લોકો કરી શકો છો, બહુ સારું ફીચર છે, ઇલેક્ટ્રિક લિફ્ટ છે। પણ જ્યારે તમે લોકો ખેતરમાં હલવા આવ્યો કે ભાઈ તમે લોકોને ખબર પડશે કે હા હવે લિફ્ટ નથી ઉપડતી, ઇલેક્ટ્રિક વસ્તુ છે, ખરાબ થઈ ગઈ, તો ત્યારે તમને ખબર પડશે કે જે નોર્મલ આવતું હતું ને, જે આપણે લોકો લિફ્ટને ઉપાડી લેતા ને એ એકદમ સરળ, સિમ્પલ અને સારું હતું। તો ક્યાંક તમને ખબર પડશે કે હા ભાઈ સેન્સરવાળું ટ્રેક્ટર ના લેવું જોઈએ, તો એ વસ્તુનું ધ્યાનમાં રાખો, કેમ કે એક મિની ટ્રેક્ટરની અંદર વધુ સેન્સર નકામા જ થાય છે, વધારે પૂરતા કંઈ કામમાં નથી આવતા, કે પછી કંપનીવાળા આપે છે સારી બાબત છે, પણ વધુ સેન્સરવાળા ટ્રેક્ટર લેવા આપણા માટે સારા નથી, કેમ કે આપણે વારંવાર હમા કરાવવા અને એ આપણા માટે એક સારો ઓપ્શન નથી હોતો। તો આ 3 બાબતોને ધ્યાનમાં રાખશો તો વધુ એક સારું ટ્રેક્ટર તમે લોકો સિલેક્ટ કરી શકશો માર્કેટની અંદર। બસ આ વિડીયોની અંદર આટલું જ, ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે। આવજો।